ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ક્વોલિટી કેસમાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી પ્રકાશ આહિરેને આખરે પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 1 તથા ડીસીપી ઝોન 2A સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે આજથી 1.5 મહિના પહેલા નવાગામ ડિંડોલીમાં આવેલ કૈલાસનગર પ્લોટ નંબર 78માં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 278 જેની કિંમત ₹30,910 નો મુદ્દામાલ ડિંડોલી પોલીસની રેડ દરમિયાન કબજે કરેલ અને સ્થળ પરથી જે તે સમયે નાસી જનાર મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહિરે સીઆર પાટીલ બ્રિજ નીચે ઉભો છે, જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ કોર્ડન કરીને વોન્ટેડ આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહિરેને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં વોન્ટેડ પ્રકાશ ઉર્ફે પકો આહિરે ભૂતકાળમાં ખૂનની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના 15 ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે.